કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો. ચાલો બાળકો, આપણે લાસ્ટ ચેપ્ટર નંબર 5 પૂરું કર્યું. હવે જોઈએ ચેપ્ટર નંબર 6, ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ. ચેપ્ટર 5 જેવું જ છે ચેપ્ટર 6, પણ થોડો ચેન્જીસ છે. પ્રવેશમાં નવા ભાગીદારનો પ્રવેશ કરતા હતા, એટલે નવો ભાગીદાર આવતો હતો તો મૂડી લાવતો હતો અને પાઘડી લાવતો હતો. મૂડી ધંધામાં રહેતી હતી અને પાઘડી જૂના ભાગીદાર વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચતા હતા. આ નિવૃત્તિ છે, આમાં ભાગીદાર છૂટો થઈને જાય છે એટલે એને મૂડી પણ આપવી પડે અને પાઘડીની રકમ પણ આપવી પડે. તો મૂડી તો આપણે ધંધામાં પડી હોય તો એમાંથી આપીશું. પાઘડીની રકમ કોણ આપશે? તો પહેલાંમાં જૂના ભાગીદારો વચ્ચે પ્રવેશમાં વહેંચાતી હતી, એમ અહીંયા નિવૃત્ત થાય છે ભાગીદાર, એટલે એની સિવાયના જે ભાગીદાર વધે છે એને આ જે નિવૃત્ત થાય છે એનો ભાગ મળે છે. એટલે કે જે નવા ભાગીદાર વધ્યા એ ભાગીદારને લાભ થાય છે. તો અહીંયા લાભ થાય છે, માટે જેને પણ લાભ થાય એ ભાગીદાર પાઘડી લાવશે અને જે નિવૃત્ત થાય છે તેને આપશે. તો આમાં આ ચેન્જીસ છે કે આમાં જે ભાગીદાર વધ્યા હોય એટલે કે નવા ભાગીદારે પાઘડી લાવવાની, નવા ભાગીદાર એટલે નિવૃત્ત થયા પછીના જે વધ્યા તે એને પાઘડી લાવવાની લાભના પ્રમાણમાં, અને જે ભાગીદાર નિવૃત્ત થાય છે તે ભાગીદારને એ પાઘડીની રકમ આપવી પડે. આ મેં તમને નોર્મલ ડિટેલ આપી. હવે એની વિસ્તારપૂર્વક આપણે સમજીએ. નિવૃત્તિ એટલે શું પહેલાં એ સમજીએ. તો નિવૃત્ત થવું એટલે પેઢીમાંથી છૂટા થવું. નિવૃત્ત એટલે ભાગીદારી જે પેઢી છે એ પેઢીમાંથી શું થવું? છૂટા થવું. 1932નો જે ભાગીદારી કાયદો છે એ અનુસાર કોઈ પણ કારણસર ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થઈ શકે છે, અથવા તો કોઈ પણ ભાગીદારનું મૃત્યુ થાય ત્યારે એ ભાગીદાર છૂટો થયો એવું ગણાય છે. અહીંયા ભાગીદારીનું વિસર્જન થાય. ભાગીદારીનું વિસર્જન થયું તેવું કહેવાય છે. પેઢીનું વિસર્જન થતું નથી, ખાલી ભાગીદારીનું વિસર્જન થાય છે, પેઢીનું વિસર્જન થતું નથી. અહીંયા જે બાકીના ભાગીદારો છે એ ધંધો ચાલુ રાખે છે. શું રાખે છે? ધંધો ચાલુ રાખે છે. તો હવે આપણે શીખીએ કે એવા કયા કારણોસર ભાગીદાર છે ભાગીદારી એ નિવૃત્ત થઈ શકે. તો ભાગીદારની નિવૃત્તિના સંજોગો. તો જોઈએ, ભારતીય એમાં 2 સંજોગો છે. એક, ભારતીય ભાગીદારી ધારા અનુસાર, અને બીજું છે અંગત કારણસર. આ 2 કારણસર ભાગીદાર છૂટો થઈ શકે છે. એક ભારતીય ભાગીદારી ધારા અનુસાર અને બીજું એના કોઈ પણ અંગત કારણસર. તો એમાં આપણે પહેલું શીખીએ છીએ ભારતીય ભાગીદારી ધારા અનુસાર. તો ભારતીય ભાગીદારી ધારા અનુસાર ભાગીદાર કયા સંજોગોમાં છૂટો થઈ શકે છે? તો પહેલું, સર્વસંમતિથી. એટલે શું સાહેબ? તો કોઈ પણ ભાગીદાર સર્વસંમતિથી એટલે કોઈ પણ ભાગીદાર બીજા ભાગીદારની સંમતિથી પેઢીમાંથી નિવૃત્ત અથવા છૂટો થઈ શકે છે. તો આ હતો પહેલો ટોપિક. હું ખાલી મેઇન ટોપિક લખીશ, અહીંયા ડિટેલ તમને સમજાવતો જઈશ. બીજું નોટિસ દ્વારા છે.
તો નોટિસ દ્વારા કઈ રીતે છૂટો થાય? તો ભાગીદાર પેઢીના અન્ય ભાગીદારને નિવૃત્ત થવાની લેખિત નોટિસ આપીને પણ પેઢીમાંથી શું થઈ શકે છે? છૂટો. શું આપીને? લેખિત નોટિસ આપીને, અને આમાં સર્વસંમતિથી. તો બીજા ભાગીદારોને લેખિત નોટિસ આપીને પણ ભાગીદાર શું થઈ શકે છે? છૂટો. ત્રીજું, કરાર દ્વારા. તો સાહેબ કરાર દ્વારા કેવી રીતે? તો ભારતીય કરારની શરતો અનુસાર પણ ભાગીદાર નિવૃત્ત થઈ શકે છે. શેની શરતો અનુસાર? કરારની શરતો. જ્યારે કરાર કર્યો તો ત્યારે એમાં જે શરતો લખી હતી એ શરતોના આધારે પણ ભાગીદાર નિવૃત્ત થઈ શકે છે. ભાગીદારની નાદારી. નાદારી તો બધાને ખબર જ છે હવે 12માં એટલે. તો કોઈ પણ ભાગીદાર, ધંધામાં 5 ભાગીદાર છે, એમાંથી કોઈ એક નાદાર જાહેર થયો, તો તે જ્યારથી નાદાર જાહેર થયો ત્યારથી એ ભાગીદારી પેઢીમાંથી શું ગણાય? નિવૃત્ત અથવા છૂટો થયો તેવું કહી શકાય. ફરીવાર કહી દઉં છું, ભાગીદારની નાદારી એટલે કોઈ પણ ભાગીદાર નાદાર જાહેર થાય એ તારીખથી એ ભાગીદારી પેઢીમાંથી છૂટો થયો છે એવું કહેવામાં આવે છે. ભાગીદારીમાં એનો અંત આવે છે. નંબર 5, ભાગીદારનું મૃત્યુ થવાથી. તો એ કઈ રીતે? તો કોઈ પણ ભાગીદારનું મૃત્યુ થાય. હવે મૃત્યુ થઈ ગયું એટલે એની પછી એ ધંધામાં આવવાનો જ નથી, માટે આપોઆપ એ ભાગીદારી પેઢીમાંથી શું થઈ જાય છે? છૂટો થઈ જાય છે, નિવૃત્ત થયો છે તેવું કહેવાય. નંબર 6, અન્ય ભાગીદાર દ્વારા છૂટો કરવામાં આવે. તો ભાગીદારી કરારની જોગવાઈને આધીન જ્યારે કોઈ ભાગીદાર કરારને આધીન અન્ય ભાગીદારને છૂટો કરી શકે છે. એટલે કઈ રીતે? કે જે કોઈ ભાગીદાર પેઢીની શરતોનું પાલન ન કરતો હોય, વારંવાર ઉલ્લંઘન કરતો હોય, પેઢીના હિત વિરુદ્ધ કાર્ય કરતો હોય, આવું કરતો હોય ત્યારે બીજા ભાગીદાર એને શું કરી શકે છે? છૂટો કરી શકે છે. તો આ બધી જોગવાઈ છે ભારતીય ભાગીદારી ધારા અનુસારની જોગવાઈ છે. કઈ? સર્વસંમતિથી, બધાની સંમતિથી છૂટો થઈ શકે, નોટિસ દ્વારા પોતાને છૂટું થવું છે તેવી લેખિત નોટિસ આપીને પણ, કરાર દ્વારા એટલે કે કરારની શરતોનું પાલન કરીને, કોઈ ભાગીદાર નાદારીથી એટલે કે કોઈ ભાગીદાર નાદાર થાય ત્યારથી આપોઆપ નિવૃત્ત થયો ગણાય, કોઈ ભાગીદારનું મૃત્યુ થાય એટલે એ પણ નિવૃત્ત ગણાય, અને હરખું કામ ન કરતો હોય તો બીજા ભાગીદારો એને શું કરી શકે છે? છૂટો કરી શકે છે. અને બીજું જોઈએ, અંગત કારણસર. તો હવે જોઈએ અંગત કારણસર કઈ રીતે નિવૃત્ત થાય. તો ભાગીદાર પોતાના કોઈ પણ અંગત કારણસર નિવૃત્ત થઈ શકે છે. બરાબર છે. જો સક્રિય ભાગીદાર હોય તો નોટિસ આપીને પણ નિવૃત્ત થઈ શકે, નહીંતર નિવૃત્ત પછીની પ્રવૃત્તિ દ્વારા ઉપસ્થિત થતી ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી માટે તે જવાબદાર કરાય. એટલે કે જો એવું કહેવામાં આવે છે કે જો ભાગીદાર સક્રિય હોય એટલે કે ધંધામાં કામ કરતો હોય, સક્રિય ભાગીદાર હોય અને એને નિવૃત્ત થવું હોય તો એને શું આપવી પડે? અન્ય ભાગીદારને લેખિત નોટિસ આપવી પડે અને પછી છૂટો થાય. કેમ? કારણ કે એ જે કામ કરતો તો એ કામ હવે બીજા ભાગીદારોએ કરવું પડશે, એટલે લેખિત નોટિસ આપવી પડે. જો આવી લેખિત નોટિસ ન આપે તો એ નિવૃત્ત થઈ ગયા પછીની પણ જવાબદારી સક્રિય ભાગીદારની જ રહે. એટલે લેખિત નોટિસ આપીને પણ છૂટો થઈ શકે છે. તો આ કારણો હતા ભાગીદારને નિવૃત્ત થવાના. બરાબર છે. હવે આપણે શીખીશું કે એની હિસાબી અસરો શું રહેશે.
ધંધામાં એની હિસાબી અસરો શું આપવી પડશે, આપણે હવે એના વિશે થોડું જાણીએ. તો સૌથી પહેલાં તો નિવૃત્તિ હોય એટલે તમારે શું શોધવાનું? નફા નુકસાનનું નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ, આટલી વસ્તુ શોધવી પડે. પછી નિવૃત્ત થતા ભાગીદારની પાઘડીની રકમ શોધવી પડશે. ત્રીજું, મિલકત અને દેવાનું શું કરવું પડશે? પુનઃ મૂલ્યાંકન કરવું પડે. ચોથું, અનામત અને નફાની વહેંચણી કરવી પડશે. ફરીવાર કહી દઉં છું, નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું પડશે, લાભનું પ્રમાણ શોધવું પડશે. નિવૃત્ત થતો જે ભાગીદાર છે એ ભાગીદારને પાઘડીની રકમ કેટલી આપવાની એ શોધવી પડશે. મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન, અનામત અને નફાની વહેંચણી. પછી નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની રકમ શોધવી પડશે, કેટલી રકમ ચૂકવવાની છે. અને નિવૃત્ત થતો જે ભાગીદાર છે રકમની ચૂકવણી કેવી રીતે કરવી, એટલી વસ્તુઓ. તો આ એના મેઇન ટોપિક હતા કે ભાઈ નવું પ્રમાણ, લાભનું પ્રમાણ શોધવું, પાઘડીની રકમ શોધવી, મિલકત દેવાનું પુનઃમૂલ્યાંકન, અનામત અને નફાની વહેંચણી, નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની રકમ અને રકમની ચૂકવણી. બરાબર છે. આમાંથી આપણે પ્રવેશમાં શું શીખી ગયા? મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન, અનામતની વહેંચણી. તમે પહેલાંમાં ત્યાગનું શોધતા હતા, અહીંયા લાભનું શોધતા બી આવડશે, પાઘડીની રકમ શોધતા બી આવડશે. અને ભાગીદારના મૂડી ખાતા બંધ કરીશું એટલે ચૂકવવાની રકમ બી મળી જશે. પહેલાં 5 ટોપિક મળી જશે. તમારી માટે નવું છે ખાલી આ છેલ્લો ટોપિક, ચૂકવવાની રકમ. જે ચૂકવવાની હોય ત્યારે અલગ અલગ કન્ડિશન હશે. તો એ કયા કયા કન્ડિશનમાં કઈ રીતે આપણે ચૂકવશું તે અહીંયા જોવાનું રહેશે. બરાબર. તો ગણીએ, આગળ વધીએ આમાં આપણે કે કઈ રીતની જોગવાઈઓ કરીશું. તો આની માટે આપણે સૌથી પહેલાં શીખીએ છીએ નફા નુકસાનનું નવું પ્રમાણ અને લાભના પ્રમાણની ગણતરી માટેનું. તો એની માટે કેટલાક દાખલા સ્વરૂપે મારે તમને સમજાવવું પડશે, તો જ ખબર પડશે. તો આની માટે શીખીએ બાળકો ઉદાહરણ નંબર 1. યાદ રાખજો, આ ટૂંકા દાખલા છે, આમાં મોટા દાખલા જ પૂછાય છે, નાના દાખલા આવતા નથી. પણ તમને ખબર પડે એટલા માટે હું સમજાવું છું. તો છે એમ, એન અને ઓ એક પેઢીના ભાગીદાર છે. એમ, એન, ઓ. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 4:3:2 છે. નીચેના સંજોગોમાં નફા નુકસાનની ગણતરી કરો. નવા નફા નુકસાનની ખાલી નવું પ્રમાણ શોધવાનું છે. પહેલું, એમ નિવૃત્ત થાય. બીજું, એન નિવૃત્ત થાય. અને ત્રીજી કન્ડિશન છે ઓ નિવૃત્ત થાય. ત્યારે શું રહેશે? ચાલો જોઈએ. પહેલાં તો એમ નિવૃત્ત થશે તો એની કન્ડિશન કઈ રીતની રહેશે? જો આ લોકોનું પ્રમાણ 4:3:2 છે. એમ નિવૃત્ત થાય છે, આવું આપ્યું છે એમ એન ઓ 4:3:2. નિવૃત્ત થાય છે એટલે કાઢી નાખો. વધ્યું કયું પ્રમાણ? હવે 3:2. તો એન અને ઓનું પ્રમાણ 3:2 રહેશે. કારણ કે આમાં એવું કંઈ કીધું નથી કે એમનો ભાગ કોને આપીશું. બરાબર છે, એવું કંઈ જ કીધું નથી. એટલે જે નિવૃત્ત થાય એનો ભાગ કાઢી નાખવાનો. તો આ કયું મળી ગયું? નવું પ્રમાણ. હવે એન નિવૃત્ત થાય છે તો જો એમ એન ઓ
4:3:2 એન નિવૃત્ત થાય છે, એનને કાઢો, એમ અને ઓ વધ્યા 4:2 છેદ ઉડાડીએ તો આવશે 2:1 આ નફા નુકસાનનું નવું પ્રમાણ. ઓ નિવૃત્ત થાય તો એમ એન ઓ 4:3:2 ઓ ગયો તો વધ્યું એમ અને એન 4:3 માટે 4:3 નવું પ્રમાણ. આ હતો ઉદાહરણ નંબર 1, એકદમ સિમ્પલ. સેમ એના જેવું જ છે ઉદાહરણ નંબર 2. ચલો એ પણ જોઈ લઈએ તો આપણને ખબર પડે વધારે. એમ એન ઓ 4/9 1/3 અને 2/9 ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. એમ એન ઓ 4/9 1/3 અને 2/9 નીચેના સંજોગોમાં નફા નુકસાનના પ્રમાણની ગણતરી કરો. તો સૌથી પહેલાં તો છે ને હું આ દરેકના છેદ સરખા કરી લઈશ. 4/9 છે, 1/3 છે, 2/9 છે. સૌથી મોટા 9 છે તો દરેકના છેદમાં 9 લાવીએ. કેવી રીતે લાવવાના? અહીંયા તો 9 છે જ, અહીંયા 3 છે તો 9 લાવવા માટે કેટલા વડે ગુણવું પડશે? ઉપર નીચે 3 વડે. અહીંયા પણ 9 છે તો પ્રમાણ આવ્યું 4, 3 એકા 3 અને 2 આવી ગયું ઉપરવાળું જ. હવે સેમ ટુ સેમ પ્રોસેસ. પહેલું છે એમ નિવૃત્ત થાય, બીજું છે એન નિવૃત્ત થાય અને ત્રીજું છે ઓ નિવૃત્ત થાય. ચલો જોઈએ. વસ્તુ બે સરખી જ છે, સેમ ટુ સેમ. ચલો એમ એન ઓ 4:3:2 એમ ગયો તો એન અને ઓ 3:2 તો નવું પ્રમાણ આવ્યું 3:2. સેમ અહીંયા એમ એન ઓ 4:3:2 એન ગયો તો એમ અને ઓ 4:2 છેદ ઉડાડીએ તો 2:1. સેમ અહીંયા એમ એન ઓ 4:3:2 ઓ ગયો તો એમ અને એન 4:3 તો 4:3. કયું પ્રમાણ? નફા નુકસાનનું નવું પ્રમાણ. બરાબર છે. ચાલો તો હવે આપણે થોડા હજી આગળ વધીએ અને જોઈએ ઉદાહરણ નંબર 3. XYZ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. વાયને ભાગીદાર વાય તરીકે નિવૃત્ત થાય. વાય ભાગીદાર તરીકે નિવૃત્ત થાય છે. ચલો વાય ગયો. વાયના નફાના ભાગ પૈકી 1/9 ભાગ એક્સને અને 2/9 ભાગ વાય ઝેડને આ મળે છે. એના નફાનો 1/9 ભાગ એક્સને આપશે, 2/9 ભાગ ઝેડને આપશે. તો નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરો. તો ચાલો, એટલે આ જે વાય છે એ પોતાનો ભાગ છે 3 ને 2 5 ને 1 6, 2/6 છે એટલે 1/9 કોને આપશે? એક્સને અને 2/9 કોને આપશે? ઝેડને આપશે. આવું કીધું છે. તો અહીંયા લખીએ એક્સનું નવું પ્રમાણ અને શોધીએ વાયનું નવું પ્રમાણ. જો એક્સનું જૂનું કેટલું હતું? તો 3 ને 2 5 ને 1 6 એટલે 3/6. વાયને અહીંયા ઝેડ આવશે, ઝેડનું 1/6 પ્લસ એને બીજો કેટલો ભાગ મળે છે? 1/9. આને બી 2/9. ચલો લસા લઈશું. 9 દુ 18, 9 છંગ તો સાહેબ 54. લખી નાખીએ 54.
ચોકડી ગુણાકાર 9 તરી 27, 6 એકા 6, 9 એકા 9, 6 દુ 12, 27 વત્તા 6 33/54, 9 ને 12 21/54. તો પ્રમાણ આવ્યું 33:21. બંનેને 3 વડે ભાગ ચલાવીએ તો 11 તરી 33, 7 તરી 21. તો નવું પ્રમાણ મળ્યું 11:7. હવે જો તમારે લાભનું પ્રમાણ શોધવું હોય કદાચ તો આ રીતે મળે એક્સ અને ઝેડ. 1/9 અને 2/9 જેટલું વધે છે બંનેને. ઝેડ વાય પોતાના ભાગમાંથી આ ભાગ આપે છે, તો લાભનું પ્રમાણ થયું 1:2. તમને અંદર નથી કીધું પણ આપણે અલગથી શોધ્યું, વાંધો નહીં. હવે જોઈએ એની પછીનું ઉદાહરણ નંબર 4. બરાબર, જોઈએ ઉદાહરણ નંબર 4માં આપણને શું કીધું છે. ઓબીસી 4:5:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. ઓબીસી 4:5:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. ઓ ભાગીદાર તરીકે નિવૃત્ત થાય છે. પેલા 4 ને 10 કરી નાખું બધા નીચે. ઓનો ભાગ બી અને સી 1:4 પ્રમાણમાં મેળવશે. તો આનો ભાગ 1:4 પ્રમાણમાં કોણ મેળવશે? બી અને સી. તો બી અને સીનું નવું પ્રમાણ શોધો. તો ચલો પહેલાં તો બીને મળતો ભાગ એટલે બીનો લાભ એવું કહેવાશે, એ શોધીએ. પછી સીને મળતો ભાગ એટલે સીનો લાભ એ શોધીશું. તો બીને કેટલો મળે છે? તો ઓનો 4/10 છે, એનો 1:4 એટલે કે 1/5 ભાગ. 4/10 ગુણ્યા 1/5 ભાગ. બીને સીને કેટલો મળે છે? તો 4/10 ભાગ છે, એનો 4/5 ભાગ. ચલો ગુણાકાર કરીશું. 4 એકા 4, 5 દાન 50, 4 ચોખ્ખું 16, 5 દાન 50. તો બીને મળશે 4/50, સીને મળશે 16/50. તો ગણીએ બીનું નવું પ્રમાણ અને સીનું નવું પ્રમાણ. બીનું હતું 5/10, સીનું હતું 1/10. બીને કેટલું મળે છે? બીજું 4/50, સીને 16/50. ચલો લસા લઈએ. હવે જો અહીંયા 50 છે, 50 જ રાખીએ. અહીંયા 50 લાવવા માટે કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. અહીંયા બી 50 લાવવા માટે 5 વડે. તો પાયો 25 + 4, 5 એકા 5 + 16, 25 ને 4 થશે 29/50, 16 ને 5 થશે 21/50. તો નવું પ્રમાણ મળ્યું 29:21. અને જો લાભનું પ્રમાણ શોધવું હોય તો આ બંનેને આટલો લાભ થાય છે 4/50, 16/50 એટલે 4:16 એટલે કે 1:4 આપ્યું જ તું. ઓકે, તો આ હતું ઉદાહરણ નંબર 4. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ઉદાહરણ નંબર 5 સાથે. આજે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.